કેવડો મોટો ખાલીપો, મા દેવકીનો પુત્ર વિરહ, રાજપુત્ર વસુદેવનું સોનું રહી ગયેલું પિતૃ વાત્સલ્ય મારી આંખોમાં અકબંધ છે. કુરુક્ષેત્રમાં અર્જુન વિષાદ યોગ સર્જાયો. વિદ્વાનો ઓળઘોળ થઈ ગયા, પણ કૃષ્ણ વિષાદ યોગ કોઈની નજરે જ ન ચડ્યો. મારું હૃદય માતા પિતાથી વિખૂટા પડતા રડ્યું છે. ગોપીની વિરહમાં રડ્યું છે. રાજપુત્ર હોવા છતાં ગામડિયા કે ગોવાળિયાની ટીકાનો ભોગ બનતા રડ્યું છે. દુઃખ, વિરહ, અભાવ, અકળામણ બધું મેં મનમાં જ ધરબી નાખ્યું અને ચહેરા પર રાખ્યું એ જ રમતિયાળ સ્મિત અને મુસ્કુરાતી આંખો. પિતા વસુદેવના મૃત્યુના સમાચાર મળ્યા. હું હલી ગયો. અલબત્ત એ ખોટા હતા, પણ એ સાંભળ્યા પછીની ક્ષણોનો જુરાપો. બે પિતા હોવા છતાં મને માર્ગદર્શન આપે અને સમજાવે એવા ચરિત્રો મને જીવનમાં મળ્યા જ ક્યાં? અર્જુન, દ્રૌપદી કે રૂકમણીને એવા બીજા કેટલાય પાત્રો મારી છત્રછાયામાં આજીવન લપાયા છે. હું જગતનો પાલનહાર, પણ મારો પાલનહાર કોણ? કંસ, શિશુપાલ, જરાસંઘ અને કૌરવોના પ્રશ્નો યુદ્ધ વિના ઉકલે એ મારા પ્રયત્નો હતા. હસ્તિનાપુર પર ભાઈ યુધિષ્ઠિર જ શા માટે? હું પણ રાજ કરી શક્યો હોત. અને તો અર્જુનના ગાંડીવની જરૂર જ ક્યાં હતી? એક વાર સુદર્શન ચક્ર ફેરવતા બધું પૂરું થઈ જાત. પણ હું દૂર ખૂણામાં દ્વારિકા વસાવી બેઠો. શા માટે? કારણ કે હું યુદ્ધની તરફેણમાં જ નહોતો. અને એટલા માટે જ જરૂર પડે રણ છોડ થયો. એટલા માટે નહીં કે હું કાયર હતો, પણ મારે યુદ્ધ જ નહોતું કરવું. મેં ભાઈ યુધિષ્ઠિરને જુગાર રમવાની ના પાડી હતી અને યાદવોને મદિરા પાનની પણ. કંસ તેમજ દુર્યોધનને પણ ચેતવેલા, પણ લોકોને સમયથી પહેલા અપાયેલું સત્ય નથી પચતું. લોકો અનુભવે જ શીખે છે, કહેવાથી નહીં. પોતે નિર્વંશ થઈ ગયા પછી ગાંધારી માએ વિહવળ થઈને ધર્મક્ષેત્ર ને કુરુક્ષેત્રના યુદ્ધનો મને નિમિત્ત સમજી મને નિર્વંશ થવાનો શાપ આપેલો. મા તરીકે એમનો ગુસ્સો વ્યાજબી હતો. હું ગાંધારી માને કેવી રીતે સમજાવું કે કૌરવોના કર્મો નિમિત્ત હતા, કાળ નિમિત્ત હતો, હું ક્યારેય નહીં. પણ મારી પાસે હસતા હસતા એમનો શ્રાપ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. મને જે મારા કર્મનો શ્રાપ મળે તે હું ભોગવું, પણ જે કર્મ મારું છે જ નહીં તે શ્રાપ પણ મારે ભોગવવાનો. હે મહર્ષિ નારદ, આપ સમજદાર મિત્ર હોવા સાથે આત્મીય છો, એટલે આપને મારા વિષાદની વાત કરી છે. મારું મન બળ્યા કરે છે. બળરામ પોતાની તાકાતમાં મસ્ત છે અને પ્રદ્યુમ્ન રૂપમાં. કજિયાળાઓનો તો હું છું જ નહીં. જેમનો છું એ મને પરાણે સાથ આપતા હોય એમ લાગે છે. હું સાવ એકલો પડી ગયો છું મુનિવર, સાવ એકલો પડી ગયો છું, સાવ એકલો.
પૂર્ણ પુરુષોત્તમ તરીકે મેં ચહેરાને હંમેશા હસતો જ રાખ્યો છે. ભલે ને મારી આસપાસ પ્રવર્તતો હોય મારો વિષાદ વિષાદ અને વિષાદ જ.